ભગવાન, મારું મન તમારામાં લાગ્યું છે અને હવે તમને સ્પષ્ટતા કરી દઉં કે હું તમને મારા પતિ માની ચૂકી છું, હું તમને મનોમન વરી ચૂકી છું, હું તમને પરણી ચૂકી છું. આ શ્લોકમાં રૂકમણીએ હજારો વર્ષ પહેલા મને તમને એક સંકેત આપ્યો કે દીકરીનું વ્યભિચાર કરવું હોય તો શું જોવું? દીકરી કોઈ મૂર્તિયાને જોવે તો મૂર્તિયામાં શું જોવું જોઈએ? અત્યારના ટેકનોલોજીના આ આધુનિક યુગમાં એક જ વસ્તુ જોવામાં આવે છે. દીકરીનું વ્યભિચાર કરીએ શું જોઈએ? સાચું કહેજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, શું જોઈએ? પેલા આપણે બધાની નજર એક જ જગ્યાએ હોય, પૈસા વાળા છે કે નહીં. પૈસા વાળા હોય એટલે દીકરી દઈ દેવાય. પણ રૂકમણીએ કહ્યું કે દીકરીનું વ્યભિચાર કરતા સમયે જરા ધ્યાન રાખજો, તમારે શું જોવું? પહેલું વહેલું જોવું, જે પરિવારમાં તમારે એનું વ્યભિચાર કરવું છે એનું કુળ જોવું, એનું ખાનદાન જોવું. પેલા સ્થાને એનું કુળ જોવું, બીજા સ્થાને એનું ચારિત્ર્ય જોવું, એનું શીલ જોવું, ત્રીજા સ્થાને મૂર્તિયાનો જરાક રૂપ જોવું. માત્ર પૈસામાં દઈ ન દેવી. ગધેડાની ડોકે હીરો બાંધવો નહીં પૈસા માટેથી. આવું રૂકમણી કહે છે, મને ખબર નથી, રૂકમણીએ કહ્યું છે. માત્ર પૈસાનો જો. જુઓ, અહીંયા પૈસાને સ્થાન આપ્યું છે, પણ કેટલામી જગ્યાએ આપ્યું છે જરા યાદ રાખજો. પહેલું સ્થાન એનું કુળ જોવું, બીજું સ્થાન એનું ચારિત્ર્ય જોવું, ત્રીજું સ્થાન એનું રૂપ જોવું. કે આપણી દીકરી એના ઘરવાળા સાથે આપણા આંગણે આવીને ઊભી રહી તો જોડલું સારું લાગવું જોઈએ. ચોથા સ્થાને એની વિદ્યા જોવી. ભણેલો છે કે નહીં, ભણેલો છે કે નહીં, એની વિદ્યા જોવી. દીકરી ભણેલી હોય અને મૃત્યુ પૈસાવાળાનો દીકરો હોય ને ભણેલો ન હોય તો આપણે પ્રણાવી દઈએ. યાદ રાખજો, એક ટ્રેક્ટરનું ટાયર અને એક ગાડીનું ટાયર કોઈ દી સંઘ દ્વારકા પૂગે નહીં. એ સંઘ દ્વારકા ન જાય. બે ભણેલા હોય તો એકબીજાની વાતોને સમજી શકે, સમજણ હોય. એટલા માટે વિદ્યા જોવી. પાંચમા સ્થાને વય જોવી. ઉંમર લાયક છે. શાહબુદ્દીનભાઈ રાઠોડ એમ કે એક છોકરાનું માગું લઈને જવાનું હતું, એટલે વાત કરી કે અમારે એક દીકરાનું માગું લેવાનું છે, જરા એક છોકરી હોય તો કહેજો ને. એટલે એક ભાઈએ કીધું કે છોકરાની લાયકાત હું? છોકરાની લાયકાત હું? તો કે છોકરો લાયકાતમાં તો ઉંમર લાયક છે, બીજું કઈ છે નહીં એમાં. તો અહીંયા વય જોવી. અને છઠ્ઠા સ્થાને પૈસો જોવો. કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય અને પછી તમારે પૈસા જોવા. પછી સંપદા જોવી. અને સંપદા પછી મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે દીકરીના બાપ પાસે જેટલી સંપદા હોય, કાં તો એનો સમોવડીઓ ગોતવો અને કાં થોડીક સંપદા ઓછી હોય એવું દીકરાના
બાપ પાસે સંપદા ઓછી હોય એવું ઘર ગોતું, થોડી. શું કામ? એક સાવ ગરીબ હોય અને એક વધારે શ્રીમંત હોય તો જિંદગીમાં મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના ખરી. છેલ્લે કહ્યું ઘર જોઈને દીકરી આવે, પછી ઘર જોવું. એમ છેલ્લું ઘર જોવું. આપણે તો પેલા પૈસો ને ઘર જોઈએ. ઘરમાં બંગલો બરાબર છે, કલર ને બધું સારું લગાડ્યું છે, ફર્નિચર સારું કર્યું છે, એટલે દેવાય. પણ એક કવિએ બહુ સુંદર પદ લખ્યું છે, બંગલો બહુ સારો હોય પણ અંદર હંસ ને બધા હંસના બદલે બધા બગલા રહેતા હોય તો એ બંગલો કઈ કામનો નથી વાલા. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બંગલાને પ્રશ્ન કરો કે ભાઈ તમે કેટલા સુંદર દેખાવ છો, કંઈક તો કયો, અંદર તમારે કેવી મજા છે. ત્યારે બંગલા કહેતા હોય છે અમારી દિવાલો બધી આ બરાબર છે, અમારા રૂપરંગાણ ફારા કર્યા છે, અંદર સોનાના વાસણો છે જમવા માટે. પણ જ્યારે જમવાનું પીરસાય ને ત્યારે અરેરાટી થઈ જાય છે કે એમાં ગૌ માંસ પીરસાય છે. બંગલાની અંદર જ્યારે બગલા રહેતા હોય તો બંગલાની કોઈ કિંમત નથી વાલા. તો છેલ્લે કહ્યું કે મૂર્તિયાનું ઘર જોવું. પણ હું તમને કહું કે ઘર જોઈને કોઈ દીકરી ન દેવી, વર જોઈને દીકરી દેવી. ઘરમાં બધું હશે પણ વરમાં કાંઈ નહીં હોય તો ઘરે નહીં રહે. અને ઘરમાં કાંઈ નહીં હોય પણ વરમાં બહુ બધું જ્ઞાન હશે, બહુ બધી આવડત હશે તો નવું ઘર ઊભું થશે મારા વાલા. માટે વર જોઈ અને દીકરી દેવી, ઘર જોઈ ન દેવી. ખાલી માણસની અંદર કેટલી આત્મીયતા છે, મૂર્તિયાની અંદર કેટલી તાકાત છે. એની આવડત શું છે, એનામાં કેટલી હિંમત છે, આવું જોઈને આપણે એને કન્યા દેવી. એ નાવા માટે બાથરૂમમાં જાતો હોય ને અચાનક ગરોળ જોઈ જાય તો બધું મૂકીને ભાગે, એનું શું કામ છે? કાલે નૃસિંહ નરલો કમનુ ભીરામ. પણ મારે તમને એ કહેવું છે કે અહીંયા રૂકમણી ભગવાનને પત્ર લખે છે, પણ રૂકમણી માધ્યમ છે. એક જીવાત્મા આ બુદ્ધિ ભગવાનને પત્ર લખે છે, પરમાત્માને સ્તુતિ કરે છે. આ 7 શ્લોક પત્રના સ્વરૂપમાં ભગવાનને સ્તુતિ છે. ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે. પરમાત્માને કહ્યું પ્રભુ તમે લેવા આવજો મને, અને જો તમે સ્વીકારતા હોવ તો એમ ન કહી દેતા કે હું તમારો સ્વીકાર કરું છું, હાલો આવી જાઓ. તમે મને સ્વીકારી હોય તો તમારે મને લેવા આવી પડશે, હું નહીં આવું. આ રૂકમણી ભગવાનને કહે છે. તન્મે ભવાન ખલુ વૃત પતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહિ. મેં 2 સ્તુતિ, મારી કથા કીર્તન નામની એક પુસ્તિકા કે જે હું અહીંયાથી બધા જે પદો ગાઉં છું એ પદોમાં મેં આપી છે. જેણે કોઈને લીધી છે ને એને પ્રાર્થના છે મારી. એક ભીષ્મ સ્તુતિ આપી છે મેં, અને એક રૂકમણીનો પત્ર લખ્યો છે મારે.
રૂકમણીના પત્રનો નિત્ય પાઠ કરજો ઘરમાં. કોઈ અતિશય બીમાર હોય અને ખબર અંતર પૂછવા જાઓ તો કથા કીર્તનની ચોપડી હારે લઈ જાજો અને એમાં ભીષ્મ સ્તુતિ લખી છે. એ ભીષ્મ સ્તુતિના 11 શ્લોકો એની પાસે ગાજો. પૂછશો નહીં હાલશે કેમ છો, ડોક્ટરે હું કીધું નહીં બોલાવો તો ચાલશે, પણ એની પાસે બેસી અને ઉંમરલાયક હોય અને ખૂબ પીડાતા હોય તો એની બાજુમાં જઈને ભીષ્મ સ્તુતિનો પાઠ કરજો. કદાચ ઠાકોરજી તમારી સ્તુતિ સાંભળી લઈ અને એને વેદનામાંથી મુક્ત કરી દે. મારા વાલા, કોઈની ખબર અંતર પૂછવા જઈએ અને કોઈ જીવાત્મા અતિશય પીડાતો હોય તો એવા સમયે બીજી વાતો ન કરતા ભગવાનને પ્રાર્થના કરજો કે હે ભગવાન, આ જીવાત્માનું જેમાં કલ્યાણ હોય એ કલ્યાણ કરજો, એનું આનું સારું કરજો. મેં કથા કીર્તનની બુકમાં આ બધા, હું અહીંયાથી જેટલા પદો ગાઉં છું, પદો અને જેટલી સ્તુતિઓ બોલ્યો છું, બધી સ્તુતિઓ મેં કથા કીર્તનની બુકમાં આપી છે. દામોદર સ્તોત્ર આપ્યું છે, એમાં એનો પાઠ કરજો. દામોદર સ્તોત્રના પાઠનો કેટલો પ્રભાવ છે એ મેં ઘણી વાર કહ્યું છે, આજ ફરી વાર કહું કે દામોદર સ્તોત્રના પાઠનો પ્રભાવ જોવો હોય તો બસ ખાલી મને જોયા કરો. મારી 4 પેઢીમાં કોઈએ કર્મકાંડ નથી કર્યું. હું 16 વર્ષનો હતો ત્યારે પહેલું વેલું ભાગવત મેં વાંચ્યું છે, મારી 16 વર્ષની ઉંમરે. પણ છતાંય મને એમ થયું મારે આ કથાને એવું નથી કરવું. એટલે હું વડોદરા એરોનોટિક્સ એન્જિનિયરિંગમાં હતો, હું ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્પ્યુટર સાયન્સમાં.